જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. હર હર મહાદેવ. આપણે જોઈએ મિત્રો કે જીવંતિકા માતાની આ જે વ્રત કથા છે એ માત્ર સાંભળવાથી જ માતાની કૃપા પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. આ વ્રતની પાછળ એવી અદ્ભુત કથા છે કે જેમાં માતા જીવંતિકાએ પોતાના ભક્તના જીવનમાં ચમત્કારિક રીતે રક્ષા કરી હતી. આજે આપણે સંપૂર્ણ જીવંતિકા વ્રત કથા જાણીશું, એટલે વિડીયો અંત સુધી જરૂર સાંભળજો, કેમ કે કોઈ પણ આપણે વ્રત કથા જે હોય તો એ છેક સુધી માહિતી સરસ રીતે સાંભળવી જોઈએ, વાર્તા સાંભળવી જોઈએ, અધવચ્ચેથી ક્યારેય મૂકવી ન જોઈએ. અને મિત્રો, જીવંતિકા વ્રત જે છે એ આપણે જોઈએ કે એનો જે શું પ્રભાવ છે, એનું કઈ રીતે વ્રત કરવામાં આવે છે, એનો ઓલરેડી વ્રતનો પ્રભાવનો વિડીયો અપલોડ કરેલો છે ચેનલ ઉપર. તો આ વિડીયો જોતાં પહેલાં વિડીયોને જરૂરથી ચોક્કસથી જોઈ લેવું. અને ચેનલ ઉપર જો તમે નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ખાસ કરીને જીવંતિકા વ્રત જે છે મહિલાઓ કરતા હોય છે, મહિલાઓ માટે જ હોય છે. હવે આપણે જોઈએ કે જીવંતિકા વ્રતની કથા. રૂપાવટી નામે એક નગરી હતી. નગરીના રાજાનું નામ રૂપસેન હતું. એની રાણીનું નામ રૂપમતી હતું. રાજા રાણી સર્વ રીતે સુખી હતા. દોમ દોમ સાહેબી હતી. પાણી માંગે ત્યાં દૂધ હાજર થાય, એક કહે ત્યાં 21 સેવક ખડા થાય. બધી વાતનું સુખ પણ શેર માટેની ખોટ. સંતાન વગર મહેલ સૂનો લાગે અને સુખ કડવા લાગે. સંતાનના અભાવે રાજા રાણી સતત ચિંતા કરે અને ઝૂર્યા કરે. રાણી રૂપમતીને ખાસ દાસી હતી. દાસીનું નામ અનંગી. આ દાસી ઘણી વિશ્વાસુ હતી. વળી એ સુયાણીનું કામ કરતી. એનાથી પોતાની રાણીનું દુઃખ જોવાતું નહીં. પણ આ તો ભાગ્યની વાત છે, આમાં કોઈનું શું ચાલે. એક દિવસ દાસી અનંગીને ખબર પડી કે ગામમાં એક બ્રાહ્મણી ગર્ભવતી છે. 3 માસ પૂરા થઈને ચોથો બેઠો છે. દાસી અનંગીના મગજમાં એક યુક્તિ આવી. જો એ યુક્તિ પાર પડે તો પોતાની રાણી વગર પુત્રવતી બને અને એનું વાંઝિયા મેળું ટળે. દાસી રાણી રૂપમતી પાસે જઈને કહેવા લાગી કે ગામના પુરાણી પ્રિયવદનની પત્ની પદ્માને સારા દિવસો છે. 3 માસ પૂરા થયા છે. 6 માસ પછી સુવાવડ આવશે. હું સુવાવડ કરાવવા જઈશ અને જે બાળક જન્મશે એને છાણી રીતે તમારી પાસે મૂકી જઈશ. કોઈને ખબર નહીં પડે. તમારું વાંઝિયા મેળું ટળશે. રાણી રૂપમતી તો આ વાત સાંભળીને રાજી રાજી થઈ ગઈ અને વારંવાર દાસી અનંગીનો ઉપકાર માનવા લાગી. દાસીના કહ્યા પ્રમાણે રાણીએ તરત જાહેરાત કરી કે પોતે ગર્ભવતી છે અને 3 માસ પૂરા થયા છે. સંતાન માટે જોડતા રાજા રૂપસેને આ વાત જાણી તો એના આનંદનો પાર ન રહ્યો. આખી નગરીમાં આનંદ છવાયો. સૌ કોઈ ઈચ્છવા લાગ્યા કે રાણી પુત્રને જન્મ આપે, જે આ નગરનો રાજા બને. આમ કરતાં 9 માસ પૂરા થવા આવ્યા. દાસી અનંગી બ્રાહ્મણી પાસે જઈને કહેવા લાગી કે તમારે સુવાવડ કરાવવા હું આવીશ. બ્રાહ્મણીને આનંદ થયો. રાજની દાસી સુવાવડ કરાવવા આવી એ કોને ન ગમે. 9 માસ પૂરા થયા. બ્રાહ્મણે દેવના ચક્કર જેવા પુત્રને જન્મ આપ્યો, જે દાસી અનંગીએ તરત રાજમહેલમાં પહોંચાડી દીધો. કોઈને ગંધ ન આવી. મહેલની વડારાને તરત રાજા પાસે દોડી જઈને વધામણી આપી કે રાણીમાએ પુત્રને જન્મ આપ્યો છે. રાજાએ એને મોતીની માળા ભેટ આપી. વાયુ વેગે નગરમાં વાત ફેલાઈ ગઈ. બધે આનંદ છવાયો. સાકરના પેડા વહેંચાયા. રાણીએ દાસી અનંગીને મોં માગ્યું ઇનામ આપ્યું. આ બાજુ બ્રાહ્મણીના ઘરમાં શોક છવાઈ ગયો. બ્રાહ્મણીને બાળક અવતર્યું છે તે ક્યાંય ગુમ થયું છે, પણ ક્યાં ગુમ થયું છે એની કોઈને ખબર પડી નહીં. આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીના દુઃખનો પાર ન રહ્યો. બ્રાહ્મણી તો હૈયાફાટ રુદન કરવા લાગી. આ બ્રાહ્મણી પદમાં ઘણી શ્રદ્ધાળુ અને પવિત્ર હતી. દર વર્ષે ભક્તિભાવપૂર્વક માં જીવંતિકાનું વ્રત કરતી. તેથી માં જીવંતિકાની એના ઉપર અમી દ્રષ્ટિ હતી. જે શ્રદ્ધાથી વ્રત કરે અને અવશ્ય ફરે છે. માં જીવંતિકાની પદ્મા પર ઘણી કૃપા હતી. તેથી એનો પુત્ર રાજમહેલમાં રાણી પાસે ઉછેરતો હોવા છતાંય માં જીવંતિકા એની સતત રક્ષા કરતા. પદ્માનો પુત્ર પ્રિયસેન દિન પ્રતિદિન મોટો થવા લાગ્યો. એ ઘણો તેજસ્વી હતો. જોતજોતામાં શસ્ત્ર શાસ્ત્ર અને 64 કળામાં પારંગત થઈ ગયો. ચારે દિશામાં એના વખાણ થવા લાગ્યા. કાળ કરીને રાજરૂપસેનનું અવસાન થતાં પ્રિયસેન ગાદી પર બેઠો. એ ઘણો કુશળ હતો.
થોડા સમયમાં એને પ્રજાના દિલ જીતી લીધા. લોકો બે મોઢે એના વખાણ કરવા લાગ્યા અને પ્રિયસેનને ઈશ્વરનો અવતાર માની એની પૂજા કરવા લાગ્યા. પ્રજાજનો આવો અસીમ પ્રેમ જોઈ પ્રિયસેન પણ ગદગદ થઈ જ ગયો. એક દિવસની વાત છે. પ્રિયસેનને પોતાના પિતૃઓનું તર્પણ કરવાની ઈચ્છા થઈ. એ તો તરત પ્રધાનની રાજ સોંપી સાદા વેશે અને ઉઘાડા પગે ચાલી નીકળ્યો. રસ્તામાં એક ગામ આવ્યું. પ્રિયસેને ત્યાં રાતવાસો કરવાનું વિચાર્યું. રાતવાસો કરવા માટે એ એક વાણિયાની હવેલી પાસે આવીને ઊભો રહ્યો. પ્રિયસેન વાણિયાને કહેવા લાગ્યો, હે વણિક શેઠ, હું મુસાફર છું. તમને વાંધો ન હોય તો આજની રાત અહીં રાતવાસો કરવા ઈચ્છું છું. તીર્થયાત્રાએ નીકળ્યો છું. સવારે ઉઠીને ચાલ્યો જઈશ. રજા આપો તો અહીં સૂઈ રહું. વણિક ઘણો દયાળુ હતો. એને કુંવરને પ્રેમથી હા પાડી, પેટ ભરીને જમાડ્યો, પછી પથારી કરી આપી. કુંવર અત્યંત થાકી ગયો હોવાથી ઘસઘસાટ ઊંઘી ગયો. આ કુંવરની રક્ષા માં જીવંતિકા કરતા હતા. તલવાર લઈને કુંવરની રક્ષા કરતા કુંવરની પથારી પાસે ઊભા હતા. રાતના પ્રથમ પ્રહરે કોઈનું હૈયાફાટ રુદન સાંભળી કુંવર જાગી ગયો. જાગીને જોયું તો વણિકને રડતો જોયો. અડધી રાતે વણિકને રડતો જોઈ કુંવરને નવાઈ લાગી. એ પૂછવા લાગ્યો, હે શેઠ, આપને એવું તે કયું દુઃખ છે કે તમે અડધી રાતે રુદન કરી રહ્યા છો? કૃપા કરીને મને તમારું દુઃખ જણાવો. પ્રભુની ઈચ્છા હશે તો હું અવશ્ય તમારું દુઃખ દૂર કરીશ. કુંવરના આવા પ્રેમભર્યા વચનો સાંભળી વણિક કહેવા લાગ્યો, હે મુસાફર, હું ઘણો અભાગ્યો છું. મારા જેવું દુર્ભાગ્ય જગતમાં બીજો કોઈ નહીં હોય. મારા ભાગ્યમાં ભમરો છે. મારું દુઃખ કોઈથી દૂર થાય તેમ નથી. મારે ત્યાં બાળકો જન્મે છે, એક અઠવાડિયું જીવતા નથી, 7મા દિવસે મરી જાય છે. મારી પત્ની પુત્રને જન્મ આપ્યો છે. આજે તેની છઠ્ઠી છે. કાલે સૂર્યોદય થતાં જ તેનું અવસાન થશે. આ સાંભળી કુંવરને પણ ઘણું દુઃખ થયું. સાચે જ શેઠનું દુઃખ કોઈથી દૂર થઈ શકે તેમ ન હતું. તે છતાંય શેઠને આશ્વાસન આપવા લાગ્યો, શેઠ, વિધિના લેખને કોઈ ભૂંસી શકતું નથી. તેના પર કોઈ મેઘ મારી શકતું નથી. માટે અફસોસ કરવો વૃથા છે. ભાગ્યમાં હશે એ જ થશે. વાત કરતાં શેઠ ઊંઘી ગયા, પણ કુંવરને ઊંઘ ન આવી. શેઠનું દુઃખ સાંભળી એની ઊંઘ ઉડી ગઈ હતી. મોડી રાત્રે એ ઊંઘ્યો. એમ કરતાં મધરાત થવા આવી. કુંવર જાગતો પડ્યો છે. એટલામાં વિધાતા વણિક પુત્રના લેખ લખવા આવી. કુંવરના ઓશિકા પાસે ખુલ્લી તલવારે ઊભેલા આ જીવંતિકા વિધાતાને રોકીને કહેવા લાગ્યા, હે વિધાતા, તું વણિક પુત્રના લેખ લખવા આવી તો ભલે આવી, પણ શું લખવાની છે એ મને કહેતી જા. ત્યારે વિધાતા બોલી, લેખ તો પૂર્વજન્મના કર્મ પ્રમાણે લખાય. આ લેખની વાત મારાથી કોઈને ન કરાય. પણ તમે જીવંતિકા દેવી છો, સર્વ સંતાનની રક્ષા કરનાર છો, માટે હું તમારાથી કશું નહીં છુપાવું. આ વણિક પુત્રનું આયુષ્ય 6 દિવસનું છે. આવતીકાલ સવારે એનું અવસાન થશે. આ સાંભળી જીવંતિકા દેવી કહેવા લાગ્યા, હે વિધાતા, જે ઘરમાં મારી હાજરી હોય ત્યાં આવું અશુભ બને તો મને કલંક લાગે. માટે તું લેખ બદલી નાખ. વણિક પુત્રને લાંબુ આયુષ્ય આપ. આ મારી આજ્ઞા છે. વિધાતા માં જીવંતિકાની આજ્ઞા સામે લાચાર હતા. માં જીવંતિકાની આજ્ઞા કેમ ઉઠાપાય? એ તો વણિક પુત્રના લેખમાં દીર્ઘાયુષ્ય લખીને ચાલ્યા ગયા. સવાર થઈ વણિકે પુત્રને પારણામાં કિલ્લોલ કરતો જોયો. એના આનંદનો પાર ન રહ્યો. એની પત્ની પણ હર્ષના આંસુ સારવા લાગી. વાણિયાને ખાતરી થઈ ગઈ કે નક્કી આ મુસાફરના પવિત્ર પગલાંનો જ પ્રતાપ છે. આ મુસાફર કોઈ દેવાંશી છે. એના પુણ્યબળે કરીને જ પોતાનો પુત્ર જીવતો રહે છે. વાણિયાએ કુંવરને આગ્રહ કરીને રોક્યો. 32 પકવાન જમાડ્યા. ખૂબ સરભરા કરી. ત્રીજા દિવસે કુંવર જવા માટે તૈયાર થયો. ત્યારે પણ વાણિયાએ અતિ આગ્રહ કર્યો. વણિકનો આવો પ્રેમભર્યો આગ્રહ જોઈ કુંવરે એને વચન આપ્યું, હે વણિક, હું પિતૃનું તર્પણ કરવા જઈ રહ્યો છું. પાછો આવીશ ત્યારે જરૂર તમારે ત્યાં 2 દિવસ રોકાઈશ. બરાબર 1 વર્ષ કુંવર પિતૃતર્પણ કરીને પાછો ફર્યો. રસ્તામાં વણિકનું ગામ આવ્યું. વણિક તો એને જોઈને રાજીના રેડ થઈ ગયો. ઘણા જ ભાવથી સ્વાગત કર્યું, પ્રેમથી જમાડ્યો અને સુવા ઢોલિયો ઢાળી દીધો. વાત એમ હતી કે વણિકની પત્નીએ બીજા પુત્રને જન્મ આપ્યો હતો. આજે તેની છઠ્ઠી હતી. બરાબર મધરાત થતાં વિધાતા લેખ લખવા આવી. ખુલ્લી તલવારે કુંવરની રક્ષા કરતા માં જીવંતિકા વિધાતાને કહેવા લાગ્યા, હે વિધાતા, તું આવી તો ભલે આવી, પણ શું લખવાની છે કહેતી જા.
આ સાંભળી વિધાતા બોલી, વણિકનો પુત્ર સવારે મરી જશે. માં જીવંતિકાની આજ્ઞાથી વિધાતાને લેખ બદલવા પડ્યા અને વણિક પુત્રને લાંબુ આયુષ્ય આપ્યું. વિધાતા લેખ લખીને પાછી માં જીવંતિકા પાસે આવી અને પૂછવા લાગી, હે દેવી, એક વાતની મને જિજ્ઞાસા છે. તમે મારા જિજ્ઞાસા સંતોષો. આ પહેલાં પણ હું લેખ લખવા આવી ત્યારે તમે અહીં હાજર હતા અને આજે પણ હાજર છો. તેનું શું કારણ? બરાબર આ ક્ષણે જ કુંવરની આંખ ખુલી ગઈ. એને લાગ્યું કે કોઈ એના ખાટલા પાસે ઊભું છે અને વાતચીત કરી રહી છે. એ ધ્યાનથી વાતો સાંભળવા લાગ્યો. માં જીવંતિકા વિધાતાને કહેવા લાગ્યા, હે વિધાતા, હું આ કુંવરની રક્ષા કરું છું, કારણ કે કુંવરની માં વર્ષોથી મારું વ્રત કરે છે. આજ સુધી એક પણ શ્રાવણ માસ ચૂકી નથી. એટલું જ નહીં, દર શુક્રવારે મારા નામનો દીવો કરે છે તથા મારી ભક્તિ કરે છે. પીળા રંગના વસ્ત્ર અલંકાર પહેરતી નથી, પીળું અનાજ ખાતી નથી. તેથી એની ભક્તિ પર હું ઘણી ખુશ છું. આ કુંવર એનો પુત્ર છે, તેથી હું દિવસ રાત એની સાથે રહી એની રક્ષા કરું છું. માં જીવંતિકાની વાત સાંભળી વિધાતાને ઘણો આનંદ થયો અને કુંવરને આશીર્વાદ આપીને ચાલી ગઈ. સવાર પડતા જ વણિકે પોતાના પુત્રને પારણામાં રમતો જોયો. વાણીઓ અને વાણિયા આનંદમાં આવી ગયા અને કુંવરને કહેવા લાગ્યા, તમારા પવિત્ર પગલાંનો જ આ પ્રતાપ છે. તમારા પગલાંથી અમારું ઘર પાવન થયું. મારા બંને પુત્રો જીવી ગયા, માટે તમારી સેવા કરવાનો અમને અવસર આપો. તમે અહીં રોકાઈ જાઓ. ત્યારે કુંવર કહેવા લાગ્યો, હે વણિક, હું તો નિમિત્ત છું. માં જીવંતિકાના પ્રતાપે તારા પુત્રો જીવી ગયા છે, માટે માં જીવંતિકાનું વ્રત કરજો, એની ભક્તિ કરજો. એક દિવસ વણિકની મહેમાનગતિ માણીને કુંવરે વિદાય લીધી. ચાલતો ચાલતો પોતાના રાજ્યમાં આવ્યો. કુંવરના સામૈયા થયા. મહેલે જઈને કુંવરે રાણીને પ્રણામ કરતાં પૂછ્યું, હે માતાજી, તમે અત્યારે કયું વ્રત કરો છો? ત્યારે રાણી બોલી, બેટા, મેં તો કદી કોઈ વ્રત કર્યું નથી, પણ તારે કેમ આવું પૂછવું પડ્યું? કુંવરે જવાબ ના આપ્યો, પણ એ સમજી ગયો કે આ મારી સગી માં નથી. મને જન્મ આપનાર માં કોઈ બીજી જ છે. એ માં જીવંતિકાનું વ્રત કરી રહી છે. મારે ગમે તેમ કરીને મારી સગી માને શોધી કાઢવી જોઈએ. એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો. કુંવરે પોતાની માતાને શોધી કાઢવા યુક્તિ કરી. આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આવતીકાલે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ શુક્રવાર છે, માટે આબાલવૃદ્ધ સૌએ પીળા વસ્ત્ર પહેરીને મહેલમાં જમવા આવવું. જે નહીં આવે એને કઠોર સજા થશે. બીજા દિવસે સૌ પીળા વસ્ત્ર ધારણ કરીને મહેલે જમવા આવ્યા. બધા જમી રહ્યા પછી કુંવરે સેવકોને આજ્ઞા કરી, જાઓ, નગરમાં જઈને તપાસ કરો. કોઈ જમ્યા વગરનું રહી તો નથી ગયું ને? સેવકો તપાસ કરવા ગયા. થોડી વાર પાછા આવીને કહેવા લાગ્યા, હે રાજા, નગરમાં એક બ્રાહ્મણ જમ્યા વગરની છે. તે કહે છે કે હું જીવંતિકાનું વ્રત કરું છું, તેથી પીળા વસ્ત્ર પહેરીને જમવા નહીં આવું. કુંવર સમજી ગયો કે એ જ મારી માતા. તરત તેણે સેવકો સાથે લાલ વસ્ત્ર મોકલ્યા. એ પહેરીને બ્રાહ્મણે જમવા આવી. ત્યાં કુંવર જાતે હાજર હતો. મા દીકરા એકબીજાને જોયા. આંખમાં અમે ઉભરાણા. મમતા જાગી ઉઠી. બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની સેર છૂટીને સીધી કુંવરના મુખમાં પડી. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. અવાક નજરે નિહાળવા લાગ્યા. ત્યારે કુંવર ખુલાસો કરતા બોલ્યો, આ મને જન્મ આપનારી જનેતા છે. કેટલાય વર્ષ મને મળી છે, તેથી હેત ઉભરાયું છે. ત્યારે બ્રાહ્મણે કહેવા લાગી, બેટા, તારી માતા તો રાણી છે, છતાંય તું મને માં કહે છે. ત્યારે કુંવરે વિધાતા અને માં જીવંતિકા વચ્ચે થયેલી વાતચીત કઈ સંભળાવી. બધું ખાતરી કરાવવા પોતાની માને રાણી પાસે લઈ ગયો. વિનંતી કરીને રાણીને પૂછ્યું, હે રાણીમાં, હું તમારો સગો પુત્ર કે પાલક પુત્ર? જો તમે સાચું ન બોલો તો તમને મારા સ્વર્ગવાસી પિતાના સોગંદ. રાણીએ ના છૂટકે સાચી વાત કહી દીધી. દાસી અનંગીએ પણ બધી ખાતરી આપી. આવી આશ્ચર્યજનક વાત નજરે નિહાળ્યા પછી જમવા આવેલા સર્વ સ્ત્રીઓના દિલમાં શ્રદ્ધા જાગી અને બધી સ્ત્રીઓ બ્રાહ્મણીને પૂછવા લાગી કે જીવંતિકા વ્રત કઈ રીતે કરવું, કઈ રીતે ઉજવવું. બ્રાહ્મણે જીવંતિકા વ્રત કેમ કરાય એની સમગ્ર વિધિ જણાવતા કહ્યું, પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે વ્રત શરૂ કરો. અડચણ કે આવરણ હોય તો બીજા શુક્રવારે શરૂ કરો.
વ્રત કરનારે પીળા વસ્ત્ર કે પીળા અલંકાર ધારણ ન કરવા, પીળું અનાજ ના ખાવું, લીલા પીળા મંડપ નીચેથી પસાર ન થવું, સવારે સ્નાન કરી બાજોટ પર માં જીવંતિકાનું સ્થાપન કરવું, 5 દિવેટવાળો દીવો પ્રગટાવી હાથમાં ચોખા લઈ સંતાનોના રક્ષણ માટે પ્રાર્થના કરવી, પછી એ ચોખા સંતાનોના માથા પર નાખવા, સંતાનો હાજર ન હોય તો ચારે દિશામાં નાખવા, માને કંસાર કે શીરાનું નૈવેદ્ય ધરવું, એ નૈવેદ્યને માની પ્રસાદી માની એમાંથી એક ટાણું કરવું, વધેલો પ્રસાદ વહેંચી દેવો, 5, 7 કે 9 વર્ષે વ્રત ઉજવવું, સૌભાગ્યવતી સ્ત્રી, કુંવારિકા અને બાળકોને જમાડીને લાલ વસ્ત્ર કે દક્ષિણા આપવા, પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરનારને અવશ્ય ફળ મળે છે. આવો ચમત્કારિક મહિમા સાંભળી નગરની સર્વ સ્ત્રીઓએ શ્રદ્ધાથી માં જીવંતિકાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા એવા માં જીવંતિકા કથા વાંચનાર, કથા સાંભળનાર સૌને ફળજો. જય માં જીવંતિકામાં.